T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ 8 માર્ચના રોજ ગુજરાતના અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદીભાઈ સ્ટેડિયમ ખાતે યોજાશે। અત્યાર સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20માં કુલ 3 વર્લ્ડ કપ મેચ રમાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડ 3 વખત જીત્યું છે। જો કે ફાઇનલ મેચમાં બંને ટીમો 2 વખત સામસામે ટકરાશે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 વખત T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 18 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડ જીત્યું છે। તેણે 11 મેચ જીતી છે, પરંતુ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ હંમેશા ઉપર રહી છે। વર્ષ 2007, 2016 અને 2021માં બંને ટીમો સામસામે આવી ચૂકી છે અને ન્યૂઝીલેન્ડ 3 વખત જીત્યું છે। 2026માં આ ચોથી વખત છે જ્યારે આ બંને ટીમો ટૂર્નામેન્ટની નિર્ણયના ટકરાશે, જ્યાં ભારત ઇતિહાસ બદલવા માટે બેતાબ છે। 2007માં ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડે જોહાનિસબર્ગમાં ભારતને 10-0થી હરાવ્યું હતું। તે પછી 2016માં સુપર 12માં ન્યૂઝીલેન્ડે નાગપુરમાં ભારતને 47 રને હરાવ્યું। ત્યારબાદ 2021માં તે 8 વિકેટે જીત્યું। 2026માં કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત હવે ઇતિહાસ બદલવાની ઉંબરે છે। આ પહેલા ભારત 4 વખત વર્લ્ડ કપની નિર્ણયના જગ્યા બનાવી ચૂક્યું છે, જેમાંથી 2 વખત જીત્યું છે। 2007માં તે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં પાકિસ્તાનને હરાવીને વિજેતા બની હતી। તે પછી 2024માં કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં તે દક્ષિણ આફ્રિકાને હરાવીને વિજેતા બન્યું। 2026ની સેમીફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડને આકરા મુકાબલામાં 7 રનથી હરાવીને નિર્ણયના જગ્યા બનાવી હતી। સમગ્ર દેશ તરફથી અને ન્યૂઝ ચેનલો અને અખબારોના પરિવાર તરફથી ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ। તેઓ વિશ્વ ચેમ્પિયન બને। ગોધરા, ગુજરાતથી સંજય કુમારનો